જય શ્રી રામ મિત્રો. તો આજ 15મી ઓગસ્ટ છે અને 7મ છે. તો 15મી ઓગસ્ટ મતલબ આપણે આઝાદીનો દિવસ, સ્વતંત્ર દિવસ. તો આજ સવારમાં નીકળી ગયા છે આપણે ફેક્ટરી જવા માટે. અને કાલ થોડોક કામમાં હતો એટલે કાલ એક વિડીયો બન્યો નથી. અને પ્રમ દિવસે વિડીયો બનાવ્યો હતો પણ અડધો જ બનાવ્યો હતો, ખાલી એક જ મતલબમાં એક સ્ટાર્ટિંગ જ કર્યું હતું. પછી હું ભૂલી ગયો હતો. અમારી એક મેટર આવી ગઈ હતી, એના માટે કંઈક ડિલિવરી કરવા એક ગાડી ગઈ હતી અમારી. અને ડિલિવરી વખતે પેમેન્ટ જે લેવાનું હોય ને એ પેમેન્ટ એ ભાઈ નન્યાની દુકાને મેકીને વી આવ્યા હતા. અને પછી એ પેમેન્ટ નાથી કંઈક ચોરાઈ ગયું અને એ પેમેન્ટ ગોતવામાં હાન પડી ગઈ હતી. એવી કંઈક મેટર આવી ગઈ હતી. 24,500 રૂપિયા હતા. સીસીટીવી કેમેરા ચેક કર્યા. સીસીટીવી કેમેરા જે દુકાનમાં હતા ને બાજુની જે ફેક્ટરી ચાલતી હતી એનો સીસીટીવી કેમેરો રોડ ઉપર હતો. એ સીસીટીવી કેમેરો ચેક કર્યો, એમાં એક ભાઈ પકડાણા. પણ એ ભાઈ ક્યાંક મેં લીધા નથી. એ ભાઈને તો બોલાવીને પૂછ્યું. એ બધી મેટર હતી. અને પછી લગભગ 7 વાગી ગયા હતા. 7 વાગે અમે દુકાનવાળાને કહીને નીકળ્યા હતા કે ભાઈ તમે તમારી રીતે સર્ચિંગ કરજો, જો ન મળે તો સવારમાં પોલીસ કેસ કરશું, એવું કંઈક કરશું એમ. તો પછી રાત્રે 9 વાગે એ ભાઈનો ફોન આવ્યો કે ભાઈ પેમેન્ટ મળી ગયું છે, પણ 2,000 રૂપિયા જેવું એ છોકરો વાપરી ગયો છે. એટલે 24,500માંથી 22,500 રૂપિયા હાથમાં આવ્યા હતા. એટલે એ વખતે કાંઈ વિડીયો બન્યો નહોતો. આવી કંઈક મેટર આવી ગઈ હતી એ માટે. એટલે આમ મગજમાં કાંઈ આવ્યું નહોતું. અને કાલ મારે એક પ્રસંગ હતો એટલે એમાં કાંઈ વિડીયો બન્યો નહોતો. એટલે આ 2 દિવસ માટે સોરી મિત્રો. અને આજે અમે નીકળી ગયા છે સવારમાં. અમારે આ ધંધામાં રજા જેવું આવતું નથી. આજ 15મી ઓગસ્ટ છે, 7મ 8મની 7મ છે, મતલબ જન્માષ્ટમી. રજા જેવું કંઈ છે નહીં. સવારમાં નીકળી ગયા છે. અને અત્યારે હું આ જે સાયણ રસ્તો જાય એ સાયણ જઈ રહ્યો છું. થોડીક વારમાં હમણાં સાયણ પહોંચી જાય. તો ચાલો આગળ આજ શું કરીએ છીએ, શું નથી કરતા, આજની આખી મેટર શું છે જાણીએ. અને પ્લસ બીજું તમને એ કહેવાનું કે હું દુકાનોમાં જઈને જે વિઝિટ કરું છું, પેમેન્ટ લઉં છું, ઓર્ડર લઉં છું, એ ન બતાવવાનું કારણ એક વસ્તુ છે કે અમારો આ જે અમારે આટાનો બિઝનેસ છે એની અંદર બીજી કંપની પણ હોય. ઇનકેસ મારો આ વિડીયો જોઈને દુકાને પહોંચી જાય તો બિઝનેસમાં મતલબમાં અમારે તો કાંઈ ન ફરક પડે, પણ શેઠને થોડોક ઘાટો જાય કે આપણે જે આટો જતો હોય એની જગ્યાએ બીજો લોટ જવા મળે. અમારા ઘઉંના લોટનો બિઝનેસ છે. તો એ રીતે એ હાટું થઈને આપણે દુકાનની મેટર હમણાં નથી બતાવતા. પણ જો સારું થઈ જાય ને આપણે આગળ હાલવા મળવી ઇનકેસ, અને તો આપણે કોઈક એવું લાગે તો એકાદી દુકાનની વિઝિટ કરશું, બતાવશું. મેન તો મતલબમાં બતાવવાનું નો કારણ આવડું આ જ છે કે અમારી કોમ્પિટિશન બહુ વધારે છે. મતલબમાં અમારી જેવી મતલબમાં કંપની કેટલી હશે. તો કોઈ પણને આ વિડીયો હાથ લાગી ગયો હોય તો એને ખબર પડી જાય કે આ રૂટમાં આ ભાઈને એટલી દુકાનો છે, તો એ દુકાનોમાં વિઝિટ કરીએ તો આપણો લોટ હાલવા મળે એમ. એવું બની શકે એવો વિચાર ધારીને હું નથી બતાવતો. પણ પછી તો આગળ આપણને શું ખબર, કોઈ જોતું હોય ન જોતું હોય, બરાબર છે. આટલા માટે હું કોઈ પણ દુકાન તમને નથી બતાવતો. પણ આપણું કામ સેલ્સમેનિંગનું છે. દુકાનને જવાનું. અમારે સમર્થ આટા કરીને લોટની કંપની છે, એની અંદર હું કામ કરું છું અને માર્કેટિંગ કરું છું. તો ચાલો આગળ હવે દુકાને જઈને મળીએ. દુકાન તો નહીં બતાવી શકું તમને કીધું એ પ્રમાણે, પણ આગળ મળીએ. ચાલો આપણે જો સાયણમાં પેમેન્ટ લેવાનું હતું એ લઈને મેં આવી ગયા છીએ અત્યારે કરંજ. અને આ જે ટોલ નાકું બને છે એ કરંજ ટોલ નાકું બને છે નવું. અને આ રોડે નવો બને છે. તો આ કરંજ સાઈડે તે આપણે રસ્તામાં વિડીયો બનાવવાનું ભૂલાઈ ગયું હતું, નથી નીકળ્યા. એ પછી 2 જણા હતા એમ સેલ્સમેન, તો વાતો કરતાં વીએ વાતે ભૂલાઈ ગયું. હવે અત્યારે નીકળ્યા છે રિટર્ન.
આ જે કરંજની અંદર જે કાંઈ પેમેન્ટ લેવાનું હતું એ બધું આવી ગયું છે. અને હવે આવી છે ફેક્ટરી બાજુ. અને જો આ સામું દેખાય એ ઓલ્ડ ટોલ નાકું છે કરંજનું. અને હમણાં જે ગયું એ બનતું હતું એ નવું ટોલ નાકું છે. ચાલો આગળ જઈને મળી જશે. આગળ નીકળી ગયા છે થોડાક આપણે કરંજથી. હવે આગળ જતા આવશે કિમ ચોકડી. કિમ ચોકડી એક દુકાનેથી પેમેન્ટ લેવાનું છે. અને ત્યાં કાંઈ ઓર્ડર હોય તો એ લેવાનો છે એવું બધું. અને આ રોડ બન્યો નહોતો ને પહેલાં બહુ ધૂળ ઉડતી ત્યાં. હજી એવું ને એવું હાલ્યા જ રાખે છે જેવું તેવું. અને હજી રોડનું બધું એમ તો કામકાજ ચાલુ જ છે. આપણે કિમ ચોકડી પહોંચી ગયા છે એ. તો સામે ઓલો જે પુલ દેખાય ને એ કિમ ચોકડી. હવે નથી એક દુકાન પાસે જવાનું છે. દુકાન તો નહીં બતાવું પણ આ પુલ છે એ કિમ ચોકડી. આપણે આ કરંજ રોડ ઉપરથી કિમ ચોકડી બાજુ જઈ રહ્યા છીએ અત્યારે. સામે જે પુલ દેખાય ને કિમ ચોકડી. બસ જો આપણે હવે આ કિમ ચોકડી પહોંચી ગયા છે.